ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। સવારના વાગ્યે 5:30 અને અમે ઉઠી ગયા છીએ। રાજભાઈ અમારા સૂતા છે તો દાદીમાં જોડે સુડાઈ દઈએ એમને, કેમ કે એકલા સુવાના નથી। અને સવારના જય શ્રી કૃષ્ણ તમને બધાને। તો ચલો હવે આપણે જઈએ આપણા કામ ઉપર। સ્વેટર પહેરવાનું તો ભૂલી ગઈ, ઠંડી કેટલી છે બહાર ખબર છે તમને લોકોને? તો સ્વેટર પહેરી દીધું છે। ઠંડીના હિસાબે સ્વેટર પહેરવું જરૂરી છે, નહીંતર બીમાર થઈ જઈએ આપણે। તો સ્વેટર પહેરી લીધું છે। હવે સવારમાં આપણે ઉઠીએ એટલે આપણે કોના દર્શન કરીએ છીએ? અમારે તો અહીંયા ગૌ માતાના દર્શન થાય છે સવારમાં। તો ચલો હવે આપણે આચર સાફ કરી દઈએ અને ફટાફટ ધોઈ દઈએ। તો ભેંસને આપણે ખાણ મૂકી દઈએ અને બ્રશ કરી દઈએ। ફાઇનલી ગાઈસ આપણે બ્રશ કરીને આવતા રહ્યા છીએ। આજે તો વાસી કચરો પણ કાઢવાનો બાકી છે, પથારી પણ લેવાની બાકી છે, કેમ કે પહેલાં આપણે બહારનું કામ પૂરું કર્યું આજે। તો હવે પથારી લઈ લઈએ અને કચરો કાઢી દઈએ। ચલો હવે આપણે પથારી લઈ લઈએ। પથારી લેવાઈ જાય એટલે આપણે કચરો કાઢશું। તો કચરો કાઢવા માટેનું આપણે સાધન લઈ લીધું છે, એને ઝાડુ કહેવાય છે। તો હવે વાસી કચરો કાઢી દઈએ ફટાફટ। તો ચૂલો સળગાવી દીધો છે અને આજે વલોણું કરવાનું છે, તો તપેલા બહાર લાવી દઈએ। હવે મૂકી દીધી ચા અને આ દૂધ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ ભુવા ગુડ મોર્નિંગ એમ કે? ભુવા ગુડ મોર્નિંગ। જય ગોગા। તો રાજભાઈ અમારા ઉઠી ગયા છે, તો ચા દૂધ પીવડાવી દઈએ રાજને। ચલો રાજભાઈ અમારા દૂધ પીએ છે। રાજ મૂછ બતાવજો બેટા। બદામ લઈ લો ફટાફટ। કેવી લાગે? ગુડ મોર્નિંગ અવની। જો અમારું ક્યુટી પાઈ ઉઠી ગયું છે સવારમાં। અનો ગુડ મોર્નિંગ બેટા, ગુડ મોર્નિંગ બોલો તો। એમ નહીં કરવાનું, ગુડ મોર્નિંગ બોલવાનું। શું બોલવાનું? ગુડ મોર્નિંગ। યા આવી તો ગુડ મોર્નિંગ બોલાય હે। તો અમારી ડ્યુટી અંધારામાં ચાલુ થઈ ગઈ છે આજે, જોઈ શકો છો। આજે તો અંધારું છે અને વહેલું પણ છે, તો આપણે નાખી દઈએ છાણ ફટાફટ। ચલો મેં તમને વિડીયોમાં બતાવ્યો હતો કે સૂકો ચારો ટ્રેક્ટરમાં હતો, તો આજે જો અહીંયા મૂકી દીધો છે અને અમારા સિસ્ટર ઇન લો ગાયો ભેંસો માટે ટબ ભરે છે। તો તમે આ માણસને ઓળખો અને પછી મને કહો કે આ માણસ કોણ છે। જો ના પાડે એમ કે ઠંડી બહુ હોય ને તો નહીં બેસું। તમને કઈ ઉઠવાનું હાલો, એકલા ઉઠીને ફરો। તમને કેવા આવ્યો હે કે મને માર્યો હે? આજે તો લાસ્ટ તગારું નાખી દીધું છે, હજી 7 જ વાગ્યા છે, તો આજે અમારું કામ ફટાફટ થઈ ગયું છે। તો બધાને જય શ્રી કૃષ્ણ સવારના। અને વાતાવરણ જુઓ તમે, છે ને ગુલાબી વાતાવરણ। તો ચલો હવે આપણે તગારું ધોઈ દઈએ ફટાફટ। સાચો પારો અને સાચો સહારો એ તો આપણા ગામડામાં જ મળે છે। તો ગામડું તો મને તો બહુ ગમે છે, તમને લોકોને ગમે છે ગામડાઓ? તો ગામડું ગમે તો લાઈક કરો, શેર ગમે તો કોમેન્ટ કરો। તો વલોણું ચાલુ થઈ ગયું છે, તો અમે તમને વલોણું પૂરેપૂરું બતાવીશું કે કેવી રીતે થાય છે। કેટલું થયું હશે ભાઈ ઘી? કિલો ઘી થઈ ગયું હે। ઠંડી ઓછી થઈ ગઈ છે, તો આપણે ગાયો ભેંસો માટે બાંધ્યું છે તે ખોલી દઈએ। આજે તમને નજીકથી બતાવું કે જો હું કેવી રીતે ખોલું છું। તો મમ્મીજી વલોણું કરે છે આજે, તો આજે આ મમ્મીજીનું કામ આપણે કરવું પડશે। તો ફટાફટ અહીંયા ગામડામાં તો એમ કે ખોટા હાવરવાના, તો આપણે ગાયની આજુબાજુની જગ્યા સાફ કરી દઈએ ફટાફટ। કબાટ ઉપર ધૂળ થઈ ગઈ છે, તો આપણે એને પહેલાં કચરો કાઢીને સાફ કરી દઈએ।
જો કેટલી ધૂળ છે જુઓ તમે. તો પાણી આરું સાફ કરી દઈએ. ઘડિયાળમાં વાગ્યા છે 8 અને હવે પોતું મારવા માટે રેડી થઈ ગયા છીએ. તો ચલો પોતું મારી દઈએ ફટાફટ. જોઈ શકો છો હું પોતું મારી રહી છું. એક હાથે ફોન પકડ્યો છે, એક હાથે પોતું મારી છે. તો પછી આવું જ પોતું મારે. તો ચલો હવે મારી દઈએ પોતું. ગાઈસ અમારે બધું કામ પતી ગયું છે. બધું કામ પતી ગયું એમ ના કહેવાય, પણ મારાથી બોલાઈ જાય છે કેમ કે આદત પડી ગઈ છે ને રોજની. એટલે તો વાસણ ઘસવાના બાકી છે અમારા, પછી નાહવાનું છે. તો આપણે વાસણ ઘસી દઈએ. પોતું તો ઓલરેડી મરાઈ ગયું છે. તો અમારા બટેકાની તબિયત સારી છે. તમારા બટેકાની તબિયત કેવી છે એ કોમેન્ટમાં કહેજો અમને. અને ચલો આપણે વાસણ ઘસી લઈએ. ઠંડા ઠંડા પાણીથી વાસણ તો ઘસવા જ પડશે. મેં કીધું થોડો તડકો આવે પછી વાસણ ઘસીએ, પણ રાહ જોઈને કોઈ ફાયદો નહીં, કેમ કે જેટલી આપણે રાહ જોઈશું ને એટલું જ આપણે મોડું થશે કામનું. તો આપણે કામ કરી લઈએ. તો ચાલો. પણ ચિયા ગોમ જવાનું ખાવલ કે જાણ રાજ શું તાર પપ્પાને શું થાય મામાનું ઘર. બોબલો છો પપ્પાને મમ્માનું ઘર એમ કહેવાય. ઓહો. મોટી મમ્મીને અને અમારા અન્વીને સેમ કપડાં મેચિંગ કર્યા છે. અમે કપડાં મેચિંગ કર્યા છે. જુઓ તમે. અન્નુ ગુડ મોર્નિંગ બોલો બેટા. એમ કે બપોર પડી ગઈ છે. અમારું ગુડ મોર્નિંગ જ કહેવાય 10 વાગે. તો ગુડ મોર્નિંગ. અલી મારી જગ્યા ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ નાનું ક્યુટી પાઈ નજીકથી બતાવું છું. અમારા બંને જોડી મેચ થાય. મોટી મમ્મી ને ભત્રીજી અમારે. ગાઈસ અમે વેફર ખાઈએ છીએ. 5 રૂપિયા વાળી જ છે. જો ખાવી હોય તો આવતા રહો. ગાઈસ કાલે ઉત્તરાયણ છે, તો આજે અમારા કૂતરા માટે સુખડી બને છે. તો તમને બતાવીશું અમે. તો દેવા ફુવા માત્ર બનાવે છે. જુઓ તમે. કૂતરા માટે ને બસ નગો હવે. તો ફાઇનલી બની ગઈ છે સુખડી. થોડી બાકી હજી હલાવવાની, તો હલાવી દેશે. પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે રાતને નવડાવી દઈએ ફટાફટ. ચલો રાજભાઈ નાવા માટે રેડી થઈ ગયા છે. તો બ્રશ કરી લે. પહેલા બ્રશ કરે બેટું. ફાઇનલી ગાઈસ મેં નાહી લીધું છે. રાજને નવડાવી દીધો છે. તો હવે રાજને આપણે તડકે બેસાડી દઈએ. ચલો ભાઈ તડકાની મોજ લે છે, તો રાજને રેડી કરી દઈએ. તો રાજભાઈ રેડી થઈ ગયા છે. એપલ ખાય છે બેઠા બેઠા. ગાઈસ કપડાં ધોવાના બાકી છે. રાજભાઈ રેડી થઈ ગયા છે. તો અમારા અહીંયા ડૉક્ટર આવ્યા છે. અમારા ભેંસને થોડી તકલીફ છે, કંઈક થઈ ગયું છે આજે, ખાતી નથી એટલે. તો ડૉક્ટર આવ્યા છે, તો આપણે ચા બનાવીએ છીએ એમના માટે. તો ચા બનાવી દઈએ ફટાફટ. તો ગાયને દવા આપી દીધી છે. હવે ડૉક્ટર પણ જાય છે. તો મમ્મીજી બાજરી સાફ કરી રહ્યા આજ. તો કાલ તો ચોખા કર્યા હતા, આજ બાજરી. તો 11 વાગી ગયા છે. આજ તો સવારનું વહેલું કામ પતી ગયું, પણ બપોર કૂતરાને માત્ર કરવાની હતી ને એટલે પછી મોડું થઈ ગયું. તો 11 વાગી ગયા છે અને કપડાંય બાકી છે, જમવાની રસોઈ પણ બાકી છે. તો આપણે પહેલાં કપડાં ધોઈ દઈએ ફટાફટ અને પછી કરીએ રસોઈ ફટાફટ, કેમ કે ભૂખ પણ લાગી છે. તો ચલો. ગાઈસ કપડાં ધોવાઈ ગયા છે અને સૂકવી પણ દીધા છે, તમને દેખાય છે પાછળ. તો ચલો ફટાફટ રસોઈ કરી દઈએ આજે, કેમ કે ભૂખ લાગી ગઈ છે. તો ચલો રસોઈ કરીએ ફટાફટ. ચલો શાક કાપવા બેઠા છે, તો આપણે લસણ ફોલી દઈએ. ચલો રીંગણ કાપી દીધા છે, તો આપણે શાક બનાવી દઈએ ફટાફટ. ચલો
રીંગણનું શાક કોને કોને ભાવે છે અને એની પ્રોસેસ તો તમને બધાને ખબર જ હશે. તો આપણે બનાવી દઈએ રીંગણનું શાક ફટાફટ. અને લોટ બાંધીને રાજ માટે પહેલો પરોઠો કરી દઈએ. જો શહેરમાં તો કૂતરા રોટલી ના ખાય, પણ ગામડામાં તો કૂતરા રોટલી ખાય. તો 1 વાગી ગયો છે અને વાસણ ઘસવાના છે, તો આપણે વાસણ ઘસી દઈએ. અને એક વાત કહું, આપણે કૂતરાને માતર કરી દઈએ ને તો હવે એનું કડાયું ધોવાનું છે. થોડું તો ધોઈ દીધું છે, પણ હવે સાબુથી ધોવું પડશે ને. તો મને કાળા કાળા હાથ થઈ જાય તગારું ધોવાથી. તગારું ના કહેવાય, કડાઈ કહેવાય, કડાઈથી. તો એ ધોવું પડશે, કાળા કાળા હાથ થઈ જશે. ચલો તો ધોઈ દઈએ ફટાફટ. તો બપોર પડી ગઈ છે અમારી, તો માથું ઓળાવવાનું છે, તો આપણે માથું ઓળાવી દઈએ. ચલો તો ગાઈસ, આપણે માથું ઓળાવી દીધું છે. ચોટલો બતાવવો પડશે. જો માથું ઓળાવી દીધું છે, તો હવે આપણે થોડો આરામ કરશું. બાય. તો તું હું આતે હવે જાશે, તો હવે આવતો રહેડ ઘરે. આ ગાડી તારું વજન ઝેલી શકે? આ વોકર તારું વજન ઝેલી શકે? આ વોકર ઉપર બે તો પડી ન જવાય? શું ના પડી જવાય? હવે જાતો નહીં. સાંજના 4 વાગી ગયા છે અને આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. તો આપણે નાખી દઈએ છાણ. પહેલું તગારું નાખી દીધું છે, તો ચલો. તો આપણું લાસ્ટ તગારું છે છાણનું. થોડું ઓછું હશે તો નાખી દઈએ લાસ્ટ તગારું. તમને બધાને મિસ ના થાય એટલા માટે હું તમને બતાવું છું કે આ લાસ્ટ તગારું છે અમારું છાણ નાખવાનું. તો નાખી દઈએ. જો આમ કરી આમ તો નખાઈ ગયું અમારું તગારું. જોઈ શકો છો અહીંયા પડી છે. તો આજનું છાણ તો નખાઈ ગયું છે. તો અમારે કેટલા વાગ્યા કહું ઘડિયાળમાં? 4:30 થયા છે અને છાણ નંખાઈ ગયું છે. તો હવે તગારું ધોવાનું છે, તો તગારું ધોઈએ. ચલો. આજે ઠંડી ઓછી છે, તો આજનું વાતાવરણ તમે જોઈ શકો છો. અમારું બનાસકાંઠા એટલે આજે બહુ ઠંડી નથી. આજે તો તડકો પણ બહુ ખાસો પડ્યો છે. તો આશા કરીએ છીએ કે આવું ને આવું રહે હવે, કેમ કે બહુ ઠંડી બી નહીં સારી, કેમ કે બધા બીમાર પડી જાય. અને ઘરમાં કોઈ બુઝુર્ગ હોય તો વધારે બીમાર પડે, અને નાનું છોકરું બી વધારે બીમાર પડે. એટલે હવે આવું ને આવું વાતાવરણ રહે તો બહુ સારું કહેવાશે આપણા બધા માટે અને અમારા બટેકા માટે. તો ચલો હવે તગારું ધોઈ દઈએ ફટાફટ. તમે વિચારતા હશો કે રોજ આ તગારા ધોવાનો વિડીયો કેટલો સ્પીડમાં જાય છે. તો આજે અમે એવું નથી કરવાના. આજે અમે તમને ધીમે ધીમે જ બતાવશું. સ્પીડમાં નહીં જવા દઈએ. તગારું ધોઈએ તો તમે આજનું વાતાવરણ જોઈ શકો છો કેટલું મસ્ત છે. અને અમારું ફાઇનલી તગારું ધોવાઈ ગયું છે. ચલો બતાવો. ચિત્તો ક્યાં આવ્યા છે? પછી હરણ ક્યાં? હરણ. પછી ટાઈગર ક્યાં? ટાઈગર. પછી ભાલુ ક્યાં? ભાલુ. પછી કાંગારું. કાંગારું. હા. પછી જીબ્રા. તારે કાંગારાનું બચ્ચું હે. જીબ્રા ક્યાં? જીબ્રા. જીબ્રા ક્યાં? જીબ્રા. પછી સી કે? સી. સી કે? સી. તેંદુઆ. આ તેંદુઆ. 5 વાગી ગયા છે. મમ્મીજી ખાણ કાઢે છે, તો આપણે ગાય ધોઈ દઈએ. તો પહેલાં આપણે આચર સાફ કરશું અને હવે ગાય દોઈશું. પહેલી શેર તો બહાર જતી રહી છે, તો હવે બરાબર ધોઈએ, કેમ કે દૂધ બહાર ઢોળાય તો સારું ના કહેવાય. તો દૂધ ધોવાઈ ગયું છે ને હવે આપણે ભેંસ ધોવાની છે. તો આના વગર તો આપણને કંઈ ભેંસ દૂધ આપવાની નથી, તો આપણે એમને થોડું પીવડાવી દઈએ દૂધ. હવે આવી ગયા બિલ્લીબેન, તો બિલ્લીબેન દૂધ પીએ છે. સિસ્ટર ઇન લો અમારા દોવે છે ભેંસ.
મારે પણ જવાનું છે, પણ પહેલાં હમાઈ જાય ને ભેંસ પછી જ જવાય. ફાઇનલી ગાઈઝ અમારા ગાય ભેંસો ધોવાઈ ગઈ છે, તો હવે આપણે ચા મૂકી દઈએ સાંજની. તો ચાલો, મૂકી દીધી છે 6 વાગ્યાની, અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. તો પી લઈએ ફટાફટ. રાજો, તા મૂછ બતાવજે બેટા. હ મૂછ બતાવજે રાજ. એ મૂછ બતાવ. સાંજના વાગ્યા છે 6:30, અને અમ્મી શાક વઘારે બેસી ગયા છીએ. આજે વટાણા બટેકાનું શાક બનાવવાનું છે. રાજભાઈ જો અમારા શું કરે છે. તો ચલો બનાવી દઈએ ફટાફટ. તો શાકની પ્રોસેસ તો તમને ખબર જ છે. અમને ઘરમાં બટેકા વટાણાનું શાક બહુ ભાવે, એટલે અમે બનાવીએ છીએ ભાઈ રોજ રોજ. અને હવે કુકર બંધ કરી દીધું છે, શાક ચડી ગયું છે. તમે જોઈ શકો છો શાક. હવે મમ્મીજી રોટલા કરે છે. તો ફાઇનલી ગાઈસ બધું કામ પતી ગયું છે. તો અમારો આજનો વિડીયો અમે અહીંયા જ પૂરો કરશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ.